પહેલીવાર ભારતને મળી આવી સફળતા. નમસ્કાર. વિદ્રોહીઓએ ઇઝરાયલમાં વિનાશ મચાવ્યો. મિસાઇલ અને સંરક્ષણ પ્રણાલીમાં ઘૂસીને ડ્રોન પર હુમલા કર્યા. વેસ્ટ ઇન્ડિઝ સામે ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત. શુભમન ગિલ કેપ્ટન તો રવિન્દ્ર જાડેજા વાઇસ કેપ્ટન. પહેલી મેચ 2 ઓક્ટોબરે અમદાવાદમાં અને બીજી ટેસ્ટ મેચ 10 ઓક્ટોબરે દિલ્હીમાં રમાશે. લદ્દાખ હિંસા બાદ સોનમ વાંગચુક સામે સીબીઆઈ તપાસ શરૂ. છત્તીસગઢના દાંતેવાડામાં 71 નક્સલવાદીઓએ આત્મસમર્પણ કર્યું. ડોનાલ્ડ ટ્રમ્પે રશિયન સેના પર ફરી નિશાન સાધ્યું. રશિયન સેનાને પેપર ટાઈગર નામ આપ્યું. પેપર ટાઈગર ગણાવી. શ્રીલંકામાં એક કેબલ ટ્રેન પલટી જતા એક ભારતીય સહિત 7 બુદ્ધ ભિક્ષુકોના મોત. ગુજરાતમાં દબાણ હટાવવાની કાર્યવાહીને લઈને ગુજરાત હાઈકોર્ટે કહ્યું, કાયદો હાથમાં લેનાર સામે કડક પગલાં લો. બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ બનશે. ગુજરાતમાં 29 સપ્ટેમ્બર સુધીમાં ગાજવીજ સાથે વરસાદ પડશે. હવામાન વિભાગની આગાહી. રવિચંદ્ર અશ્વિને રચ્યો ઇતિહાસ. બીબીએલમાં જોડાનાર પ્રથમ કેપ્ડ ભારતીય ક્રિકેટર બન્યો. યમનના હુથી વિદ્રોહીઓએ ઇઝરાયલમાં વિનાશ મચાવ્યો. મિસાઇલ અને સંરક્ષણ પ્રણાલીમાં ઘૂસીને ડ્રોન પર હુમલા કર્યા. તો આ તારના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.